દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લો અને દક્ષિણ ગુજરાત સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે। સાર્વત્રિક વરસાદને કારણે અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીઓ ગાંડીતુર બની છે। પોતાની ભયજનક સપાટી અંબિકા નદી 28 ફૂટ વટાવીને હાલ 40 ફૂટ નજીક વહી રહી છે, ત્યારે ગણદેવી તાલુકાના 25 થી વધુ જે ગામો છે એ બેટમાં ફેરવાયા છે અને સંપર્ક વિહોણા બની ચૂક્યા છે। ગણદેવી અને બિલ્લીમોરાને જોડતો માર્ગ બંધ છે। બિલ્લીમોરાથી અમલસાડને જોડતો અંબિકા નદીનો બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે અને પોલીસ વિભાગ પણ હાલ કામે લાગી ચૂક્યું છે। જે લોકો જે છે એ જે આ વિસ્તારમાં પાણીમાંથી પસાર થતા હોય તો તેને અટકાવવા માટે પોલીસ વિભાગ હવે પોતે મહેનત કરી રહ્યું છે। આપણી સાથે નવસારી જિલ્લાના નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક છે, એમની સાથે સીધી વાત કરીશું કે પોલીસ વિભાગ આવી પરિસ્થિતિમાં શું કામગીરી કરી રહી છે। સર, પોલીસ વિભાગની શું કામગીરી આ પરિસ્થિતિમાં? ઉપરવાસમાં વધારે વરસાદથી અને નવસારી અને ચીખલી, બિલીમોરામાં પણ ખૂબ વરસાદના કારણે હાલ જે જગ્યાએ ઓવરટોપિંગ થઈ રહ્યા છે, જે પણ નદીઓ છે, અંબિકા નદી છે, પૂર્ણા નદી છે, જે જગ્યાએ પણ ખાસ કરીને કાવેરી નદી છે, તો ચીખલીની અંદર જે જગ્યાએ ઓવરટોપિંગ થયા છે, આપ જોઈ રહ્યા છો અહીંયા પણ છે, તો દરેક જગ્યાએ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે। લોકોને પણ અપીલ કરી રહ્યા છીએ કે જ્યાં પણ રોડ ઉપર પાણી હોય તો ત્યાં નહીં જવા માટે અમે ત્યાં દરેક જગ્યાએ પોલીસ અને હોમગાર્ડ તેમજ સ્થાનિક આગેવાનોની પણ મદદ લઈ અને કોઈ જે જગ્યાએ માણસો ફસાયેલા છે તેઓને પણ રેસ્ક્યુ હાલ કરવાની કામગીરી ચાલુ છે। જિલ્લાના 200 થી વધુ રસ્તાઓ બંધ છે। કેટલીક જગ્યાઓ પર માહિતી સામે આવી છે કે પોલીસના જવાનો પાણીમાં જઈને પણ લોકોને રેસ્ક્યુ કરીને લાવી રહ્યા છે। શું કહેશો એ વિશે? હા, એટલે જે પણ જગ્યાએ પાણીની સપાટી વધી રહી છે અથવા તો તે જગ્યાએ તો ત્યાં અમારે પોલીસ ખાસ કરીને નવસારી જિલ્લાની પોલીસ સ્થાનિકની મદદ લઈ અને સ્થાનિક વહીવટી તંત્રની પણ મદદ લઈ અને દરેક જગ્યાએ રેસ્ક્યુ અત્યારે કરી રહી છે। જે 200 થી વધારે જે રોડ ઉપર છે તે દરેક જગ્યાએ અમે માણસો રાખ્યા છે કે જેથી કોઈ ઓવરક્રોસ કરી અને કોઈ જાનહાનિ ટાળી શકાય તેના માટે। ચોક્કસથી જે રીતના સર્વત્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદે જે જળબંબાકારની સ્થિતિ ઊભી કરી છે અને હવે જે રીતના પરિસ્થિતિ વિકટ બનતી જઈ રહી છે, તમામ નદીઓ પોતાની ભયજનક સપાટી વટાવી દીધી છે અને ત્યારે આવી પરિસ્થિતિમાં હવે પોલીસ વિભાગ પણ ખડે પગે ઉભી રહ્યું છે અને હવે આજે ઓવરટેપિંગના કારણે નવસારી જિલ્લાના 200 થી વધુ જે માર્ગો વાહન વ્યવહાર માટે બંધ થઈ ચૂક્યા છે અને ત્યાંથી વાહન ચાલકો ફોર્સફુલી પસાર ન થાય તેની કાળજી રાખી રહ્યા છે અને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી લોકોને રેસ્ક્યુ જે કરવાની કામગીરી છે, ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓની મદદની સાથે પોલીસ વિભાગ પણ જોડાઈને આવા લોકોને હવે ઘરની બહાર કાઢવાની જે કામગીરી છે એ હાથ ધરી છે। ભવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લો અને દક્ષિણ ગુજરાત સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે। સાર્વત્રિક વરસાદને કારણે અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીઓ ગાંડીતુર બની છે। પોતાની ભયજનક સપાટી અંબિકા નદી 28 ફૂટ વટાવીને હાલ 40 ફૂટ નજીક વહી રહી છે, ત્યારે ગણદેવી તાલુકાના 25 થી વધુ જે ગામો છે એ બેટમાં ફેરવાયા છે અને સંપર્ક વિહોણા બની ચૂક્યા છે। ગણદેવી અને બિલ્લીમોરાને જોડતો માર્ગ બંધ છે। બિલ્લીમોરાથી અમલસાડને જોડતો અંબિકા નદીનો બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે અને પોલીસ વિભાગ પણ હાલ કામે લાગી ચૂક્યું છે। જે લોકો જે છે એ જે આ વિસ્તારમાં પાણીમાંથી પસાર થતા હોય તો તેને અટકાવવા માટે પોલીસ વિભાગ હવે પોતે મહેનત કરી રહ્યું છે। આપણી સાથે નવસારી જિલ્લાના નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક છે, એમની સાથે સીધી વાત કરીશું કે પોલીસ વિભાગ આવી પરિસ્થિતિમાં શું કામગીરી કરી રહી છે। સર, પોલીસ વિભાગની શું કામગીરી આ પરિસ્થિતિમાં? ઉપરવાસમાં વધારે વરસાદથી અને નવસારી અને ચીખલી, બિલીમોરામાં પણ ખૂબ વરસાદના કારણે હાલ જે જગ્યાએ ઓવરટોપિંગ થઈ રહ્યા છે, જે પણ નદીઓ છે, અંબિકા નદી છે, પૂર્ણા નદી છે, જે જગ્યાએ પણ ખાસ કરીને કાવેરી નદી છે, તો ચીખલીની અંદર જે જગ્યાએ ઓવરટોપિંગ થયા છે, આપ જોઈ રહ્યા છો અહીંયા પણ છે, તો દરેક જગ્યાએ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે। લોકોને પણ અપીલ કરી રહ્યા છીએ કે જ્યાં પણ રોડ ઉપર પાણી હોય તો ત્યાં નહીં જવા માટે અમે ત્યાં દરેક જગ્યાએ પોલીસ અને હોમગાર્ડ તેમજ સ્થાનિક આગેવાનોની પણ મદદ લઈ અને કોઈ જે જગ્યાએ માણસો ફસાયેલા છે તેઓને પણ રેસ્ક્યુ હાલ કરવાની કામગીરી ચાલુ છે। જિલ્લાના 200 થી વધુ રસ્તાઓ બંધ છે। કેટલીક જગ્યાઓ પર માહિતી સામે આવી છે કે પોલીસના જવાનો પાણીમાં જઈને પણ લોકોને રેસ્ક્યુ કરીને લાવી રહ્યા છે। શું કહેશો એ વિશે? હા, એટલે જે પણ જગ્યાએ પાણીની સપાટી વધી રહી છે અથવા તો તે જગ્યાએ તો ત્યાં અમારે પોલીસ ખાસ કરીને નવસારી જિલ્લાની પોલીસ સ્થાનિકની મદદ લઈ અને સ્થાનિક વહીવટી તંત્રની પણ મદદ લઈ અને દરેક જગ્યાએ રેસ્ક્યુ અત્યારે કરી રહી છે। જે 200 થી વધારે જે રોડ ઉપર છે તે દરેક જગ્યાએ અમે માણસો રાખ્યા છે કે જેથી કોઈ ઓવરક્રોસ કરી અને કોઈ જાનહાનિ ટાળી શકાય તેના માટે। ચોક્કસથી જે રીતના સર્વત્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદે જે જળબંબાકારની સ્થિતિ ઊભી કરી છે અને હવે જે રીતના પરિસ્થિતિ વિકટ બનતી જઈ રહી છે, તમામ નદીઓ પોતાની ભયજનક સપાટી વટાવી દીધી છે અને ત્યારે આવી પરિસ્થિતિમાં હવે પોલીસ વિભાગ પણ ખડે પગે ઉભી રહ્યું છે અને હવે આજે ઓવરટેપિંગના કારણે નવસારી જિલ્લાના 200 થી વધુ જે માર્ગો વાહન વ્યવહાર માટે બંધ થઈ ચૂક્યા છે અને ત્યાંથી વાહન ચાલકો
ફોર્સફુલી પસાર ન થાય તેની કાળજી રાખી રહ્યા છે અને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી લોકોને રેસ્ક્યુ જે કરવાની કામગીરી છે ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓની મદદની સાથે પોલીસ વિભાગ પણ જોડાઈને આવા લોકોને હવે ઘરની બહાર કાઢવાની જે કામગીરી છે એ હાથ ધરી છે. ભવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી.